Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુએ ફરીને એકવાર આ સુંદર સમય તમને અને મને આપ્યો છે, નહીં? જીવતા ઈશ્વરનું ભજન કરવાના માટે, તેમનું રૂડું નામ લેવાના માટે અને તેઓની સ્તુતિ કરવા માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્ર, તેઓનો પ્રેમ આપણા પર અતિ ઘણો છે. તેઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે ને આપણા ગઈકાલના કોઈ કામોના લીધે નહીં, પણ તેમની ઈચ્છા છે કે આપણે આજનો દિવસ તેમના નામમાં જીવીએ, તેમના માટે જીવીએ, તેમની આભાર સ્તુતિ કરવાના માટે આપણે જીવીએ. હાલેલુયા. જગતના જીવનને માટે નહીં. ઘણી વાર આપણો ફોકસ બદલાઈ જાય છે. તમે જુઓ, સૌ પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. કેમ? તેઓનું જીવન, તેઓની રહેણી કળી, તેનું ઉઠવું, બેસવું, બોલવું, તેમનું ભજન કરવું, તે બીજાઓથી તેમને જુદા કરી દેતા હતા. ખ્રિસ્તનો સ્વભાવ, ખ્રિસ્તનો પ્રેમ ત્યાં દેખાતી હતી, છલકાતી હતી. ચોક્કસ મજાકમાં કહેવામાં આવ્યું ખ્રિસ્તી, પણ આજે એ જ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા આપણે તેમના બાળકો આપણા જીવનમાં તેમનો મહિમા જોઈ શકીએ છીએ. તમે અને હું અલગ કરાયેલા છે. તમને ને મને જગતમાંથી બહાર કાઢ્યા છે. મારા અને તમારા પાપોને માટે પ્રભુ ઈસુએ તેમનું પવિત્ર રક્ત વહેવડાવ્યું છે. આપણને તેમના લોહીમાં નવડાયા છે, આપણને શુદ્ધ કર્યા છે, આપણા પાપોની આપણને ક્ષમા આપવામાં આવી છે અને આપણે માટે અનંત જીવનનો દ્વાર ઉઘાડો કરવામાં આવ્યો છે. હવે આ બધું છોડીને જો આપણે જગત તરફ વળીએ છીએ, જગતના મકાનો, જગતના ઘરેડા, જગતના નાણાં, જગતનો વૈભવ, જગતના મોજ શોખ, જગતની એશો આરામ, જગતના નશાઓ અને જે કંઈ એ જગતનું, જે માણસનું મન જગતના નશામાં ચકનાચૂર કરે છે. આપણે અલગ કરાયા હોવા છતાં જાણે કે આ બધી બાબતો પાછળ આપણી દોડ છે. અને તમે જાણો છો, સૌથી ગંભીર બાબત એ તો આપણી ભજન કરવાની જગ્યાઓમાં છે. શિષ્યોને કહે છે કે જે તમારામાંનો મોટો થવા ચાહે એ સૌનો દાસ થાય, પણ અહીંયા તો સૌથી મોટું બનવાને માટે એ લક્ષણો થાય છે. હોદ્દાઓ મેળવવાના માટે લડાઈ ઝઘડા થાય છે, પક્ષાપક્ષી થાય છે, ગેરરીતિઓ રમવામાં આવે છે, નહીં?
હું ઘણી વાર કહું છું, માફ કરજો, કોઈને કહેતો નથી, પણ આપણે વિચારે ક્યારેક આપણે એકલા હોય કે શું ખરેખર આપણે ખ્રિસ્તી છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારા ખ્રિસ્તી છે, કે આપણે ખ્રિસ્ત વગરના ખ્રિસ્તી હવે રહી ગયા છે. જેમ પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે કંઈ કરી શકતા નથી, કદાચ એ સામર્થ્ય વગરના થઈ ગયા છે. સ્વર્ગારોહણ પહેલા પ્રભુએ કહ્યું, બધા સાથે રહેજો, જતા ના. અને જ્યારે તેમને પવિત્ર આત્માથી અભિષેક કરવામાં આવ્યો, ત્યાર પછી બધું બદલાઈ ગયું. જ્યાં તેઓ રહેતા હતા, જ્યાં બીજા વતનીઓ હતા, બીજા દેશોના વતનીઓ હતા, તેમની ભાષામાં પણ શિષ્યો બોલવા લાગ્યા. કદી તેમના દેશ ગયા નથી, પણ તેમની પોતાની ભાષામાં તેઓ તેમને વચન આપી શકે, સમજાવી શકે એવી ભાષાઓ પ્રભુએ તેમને આપી. હાલેલુયા. અને પછી આપણે જોઈએ છે કે પિત્તર 3 વાર નકાર કરે છે, હું તો એમને ઓળખતો નથી, હું જાણતો નથી નહીં. અને એ જ પિત્તર ઉભા થઈને કહે છે, તમે યુ હેડ કિલ માય જીસસ, તમે લોકોએ પ્રભુ ઈસુને મારી નાખ્યો છે. પ્રથમ મેસેજથી, પ્રથમ બોધથી 3000 લોકો મંડળીમાં ઉમેરાયા. 3000. ચાર્લ્સ સ્પર્ધન વિશે સાંભળ્યું હતું કે 5-5, 10-10 હજાર લોકો તેમના બોલવા દ્વારા પ્રભુમાં લોકો ઉમેરાતા હતા. પણ એ સમયની અંદર જે સૌથી પહેલો મેસેજ, સૌથી પહેલા પાસ્ટર કે સૌથી પહેલા બિશપ, જેમણે પ્રભુને માટે સ્ટેન્ડ લઈને પ્રચાર કર્યો, પાછળથી બીજા 5000 લોકો પણ ઉમેરાય છે. અને એમ પવિત્ર આત્માના સામર્થ્યથી, હાલેલુયા, પવિત્ર આત્માના પિતાના સામર્થ્યથી તેઓ કાર્ય કરી શક્યા. મિત્રો, આજે જે આપણા જીવનમાં ખોટ છે, ખ્રિસ્તી બની રહેવાના માટે અથવા ખ્રિસ્તમાં ટકી રહેવાના માટે, એ ખોટ એ જ છે કે પવિત્ર આત્મા પિતાની હાજરી કે સંગતિ અથવા પ્રભુની બીક, ભય એ હવે આપણામાં રહ્યો નથી. અથવા જગતની બાબતોએ એટલી બધી રીતે આપણને જકડી લીધા છે કે હવે આપણને તેના સિવાય બીજું કશું દેખાતું નથી. અને આ વાત એટલા માટે આજે કડવી લાગે છે કારણ કે આ સનાતન સત્ય છે, બધાના માટે છે. એવા સમયમાં કે જ્યારે પ્રભુ આવનાર છે, ત્યારે આપણે આપણી જાતોને કેટલા વિશેષ તૈયાર કરવા પડશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે આપણી જાતોને આજે સવારમાં પોતે ચકાસીએ, બીજાઓને માટે નહીં, આપણા પોતાના માટે આપણે ચેક કરીએ. આપણા પરિવારને આપણે ચેક કરીએ કે શું હમણાં થોડી વારમાં રણશીંગડું વાગશે તો આપણે એ પ્રમાણે તૈયાર છે. મિત્રો, કોઈ પક્ષી નહીં, કોઈને પણ મેણા ટોળા નહીં, પણ આપણા આત્મિક જીવનોને આ બાબતો દ્વારા આજે ચકાસી લઈએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુને શોધીશું તો પ્રભુ આપણને પણ શોધી લેશે અને પ્રભુ આપણી બાબતો પણ જે જરૂરિયાતો છે પૂરી પાડશે. ગભરાઈએ નહીં, બીએ નહીં.
હાલેલુયા. આ વિનાની પ્રાર્થના સાથે આજે સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને આ દિવસને પ્રભુ તમારા નામમાં અમે અમારા જીવનમાં ખુલ્લો મૂકીએ છીએ. તમારા પર વિશ્વાસ કરતા અમે આગળ વધીએ છીએ. અને પ્રભુ, આજના દિવસમાં અમને બધાને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રભુ, જેઓ તમને મળવા માટે આવ્યા છે, તમને જીવન સોંપવા માટે આવ્યા છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક પર તમારી કૃપા થવા દો. આજના દિવસની સર્વ જરૂરિયાતો પ્રભુ તેમની પૂરી કરજો. આ સંગતમાં અમે જેવો છે પ્રભુ, એમના પર તમારો પવિત્ર હાથ છે પ્રભુ. આખો દિવસ અમે બધા તમારી પાછળ ચાલી શકીએ, અમારો વધસ્તંભ ઉચકીને પ્રભુ. અને જેમ જેમ તમારા બાળકો તરીકે અમારા મુખમાંથી અરોજો નીકળે એ તમારી સમક્ષ માન્ય થતી જાઓ પ્રભુ. અમે જુદા કરાયેલા, અલગ કરાયેલા લોક છે, ત્યારે પ્રભુ તમારો મહિમા વિશેષ અમારા દ્વારા થાય. ને ઘણા બધા જેઓ તમને ભૂલી ગયા છે, તમારાથી દૂર ગયા છે, પાછા પડ્યા છે, તેઓ ફરીવાર તમારામાં સ્થિર થાય પ્રભુ. અને પ્રભુ, એમ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, અને કોઈનો નાશ ન થાય પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેઓ વ્યસનોમાં અને ખરાબ બાબતોમાં લપસી ગયા છે, વ્યભિચારમાં છે પ્રભુ, તો પ્રભુ તમે અત્યારે જ તેઓને તેમાંથી બહાર કાઢો, સ્થિર કરો. અને પ્રભુ તમે ફરીવાર તમારી હાજરીમાં તેમને લઈને આવો. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે અન્નની સંગતમાં પ્રાર્થના દ્વારા લાવીએ છીએ પ્રભુ. રોગોનું નામ ગમે તે હોય, ચંગાઈ તમારાથી છે પ્રભુ. તમારા પવિત્ર નામમાં તેઓને ચંગાઈ મળે અને તેઓ સાજા થાય. તેમના શરીરમાં રહેલો રોગ અને મંડવાળ એ શાસ્ત્ર 103 પ્રમાણે 103 તમે રોગ પણ મટાડો છો પ્રભુ, અને તમે પાપ પણ માફ કરો છો. એ પ્રમાણે તમારી કૃપા થવા દો. હા પ્રભુ, તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, જમીનના, મકાનના, મિલકતના, ઘરેલું લડાઈ ઝઘડા, લગ્ન જીવનના, બાળકોના લડાઈ ઝઘડા તમે દૂર કરો, શાંતિ સ્થાપો, પરિવારોને એક કરો પ્રભુ. જે ઘરોને શૈતાને તોડી નાખ્યા છે એ ઘરોમાં પ્રભુ ફરીવાર પ્રભુ તમારી શાંતિ સ્થપાય અને પરિવાર સુખ શાંતિથી રહેવું તમે થવા દેજો પ્રભુ. જેમને વિદેશ જવું છે પ્રભુ, તેમને માટે વિદેશના દરવાજા તમે ખુલ્લા કરી દેજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ, અને જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવેદનામાં નીકળી જાય, તેનો કબજો મળે એવું થાવ તો પ્રભુ. જેમની સાથે છેતરામણી થઈ છે, હા પ્રભુ, તેમને તમે મદદ કરજો પ્રભુ. બંને મકાનો વેચાય અને તેમના માલિકોને પ્રભુ તેમની પ્રાર્થના વિનંતી પ્રમાણે તેનો ફળને બદલો મળે એવું તમે થવા દો.
દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિન લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો, અમારી પણ સાથે રહેજો પ્રભુ. પ્રભુજી, અરજ અમે તમારી આગળ મૂકી છે, અમારી જે છેલ્લી જરૂરિયાત છે પ્રભુ, તમે જાણો છો, તમારાથી કંઈ છુપાયેલું નથી પ્રભુ. ત્યારે એના રસ્તા પર તમે ખુલ્લા કરજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સતાવનારાના મન બદલો, જે કંઈ ગુમાવ્યું છે હમણાં આશીર્વાદ સાથે પાછું આપો પરમેશ્વર પિતા. અને ખાસ કરીને પ્રભુ, તમે અમારો સ્ત્રોત બનો અને અમારી આ નાની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો અને મિનિસ્ટ્રીના દરેક નાના નાના કાર્યો આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ. આજના દિવસની સગળા તમારા લોકોની જરૂરિયાત પૂરી પાડજો. નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓને તમે માફ કરજો. આખો દિવસ તમારી દોરવણી આપજો, તમારી પવિત્ર હાજરી સર્વની સાથે રહેજો. જ્યાં કંઈ તમારા લોકો છે ત્યાં તેઓને તમે શાંતિથી ભરી દેજો અને સાંજે આભાર માનો તેડી આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.